ખબર હોય તો અહીંયા માંડવજી રાય દાદાનું મંદિર આવેલું છે. માંડવરાય દાદાનું બહુ મસ્ત મંદિર છે મોટા પાયે. તો જો મુરીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. આપણે મુરી ક્રોસ કરી અને હવે મિત્રો આપણે સુરેન્દ્રનગર બાજુ પાછા નથી જવાનું. હવે અહીંયાથી આપણે સીધા આપણે રાજકોટ હાઈવે ચડાવીશું. ગાડી ખાલી થાય છે ચાલુ. અહીંયા ચાની પ્રોસેસ ચાલુ છે. તો ભાઈ જો આપણે ટિક્કરમાં આવી પહોંચ્યા ખાલી કરવા માટે. અને આ ટિક્કર ગામની અંદર ક્યાંક જવાનું છે ખાલી ઉતરીને બંધ અને આપણે રિટર્નમાં ફાઇલા વેકેટ કરવાની છે. તો ભાઈ જુઓ આપણે અત્યારે પહોંચી આવ્યા વઢવાણ. આ રસ્તો જતો રહ્યો વઢવાણ સિટીમાં અંદર ગામમાં. ને આપણે અહીંયાથી હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 5:30 અને આપણે ગાડી લઈને આવી ગયા પંપે. તો અહીંયા ડીઝલ ટાંકી ફૂલ કરાવી દઈએ અને ડીઝલ ટાંકી ફૂલ કરાવીને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ અને સાણંદથી માલ ભરવાનું છે આપણે ટિક્કર સુરેન્દ્રનગર બાજુનો, જે આપણે અહીંયા મુરી બાજુ આવ્યું. તો એ ટિક્કરની ટ્રીપ રહેવાની છે આજે. તો જઈએ આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવીને ફટાફટ સાણંદ. જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે, શું છે, કઈ રીતે ભરે છે. તો મિત્રો જુઓ અત્યારે આપણે જસ્ટ ઉલારિયા ક્રોસ કરીએ છીએ. અસલાલીથી ડીઝલ પુરાઈ નીકળે તેના કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ. તો હવે જઈએ ફટાફટ સીધા ડોંગામાં. જોઈએ ત્યાં આગળ જઈને કેટલા ટાઈમમાં આપણું વાઇસર ભરીને આપે છે. પછી ગાડી ભરીને એથી આપણે નીકળીશું ટિક્કર બાજુ. તો ટિક્કર બાજુની ડિલિવરી છે મુરી બાજુની. જઈએ આજે ટિક્કરની ટ્રીપ કરીએ. સાડા ભરવા જઈએ, બતાવું તમને શું માલ ભરે, કઈ રીતે ભરે છે. તો ભાઈ જુઓ આપણે પહોંચી આવ્યા ડોંગામાં અને અહીંયા ગાડીમાં બેઠા છીએ. અગરબત્તી એવું કરી દીધું માતાજીની. પણ હજુ મજૂર આવ્યા નથી, એટલે મજૂર આવે પછી ગાડી ભરાશે. તો જોઈએ હવે મજૂર કેટલા ટાઈમમાં આવે છે ને કેટલા ટાઈમમાં આપણું વાઇસર ભરાય છે. પછી અહીંયાથી વધીએ આગળ. તો મિત્રો જુઓ આપણું વાઇસર ભરાય છે ડોંગામાંથી અને આપણે આવી ગયા હાઈવે ઉપર, જોઈ શકો છો. અને મિત્રો જે આઈસરનો માલ ભરે એ મતલબ પાઇપ જ ભરી છે, પણ એ હું તમને બતાવી ન શક્યો કેમ કે બિલ આવી ગયા, ઉતાવળ હતી એટલે ફટાફટ નીકળી ગયા. હું તમને રસ્તામાં જ્યાં બતાવીશ, ગાડી ઊભી રાખીને અથવા તો જ્યાં ખાલી કરવા જોઈએ ત્યાં બતાવીશ કઈ રીતનો માલ ભરે, શું છે આ તે. અને આપણે આ માલ ખાલી કરવા જવાનું છે મુરીની બાજુમાં આવ્યું ટિક્કર, ત્યાં ટિક્કર ખાલી થશે આપણું આઈસર. તો હવે અહીંયાથી ભાગીએ. આજની ટ્રીપ રહેવાની છે ટિક્કરની. તો જોઈએ મિત્રો હવે બપોરે જમવાનો પ્રોગ્રામ ક્યાં થાય છે, કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ આપણે આ સાણંદ વિરમગામ મારા હાઈવે ઉપર ચાલી જઈએ છીએ. અને આપણે આ હાઈવે ઉપર જવાનું છે તિરંગા સર્કલ સુધી. અને તિરંગા સર્કલ વિરમગામથી આપણે લઈ જવાની છે ગાડી લેફ્ટ સાઈડ. પછી કન્ટિન્યુ ખાલી સાઈડ રાખીને ચાલી જઈશું સુરેન્દ્રનગર બાજુ. તો હું તમને આગળની જર્ની બતાવું. આજે વિડીયોમાં મજા આવવાની છે, અલગ જ જગ્યાની ટ્રીપ છે. તો પછી આપણે ટિક્કરની ટ્રીપ કરીએ આજે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો જો આપણે અત્યારે જસ્ટ પહોંચી આવ્યા વિરમગામમાં. આ આવી ગયું આપણું તિરંગા સર્કલ અને અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. એટલે આપણે વળી જઈશું સુરેન્દ્રનગર બાજુ. તો અહીંયાથી પહેલાં ખાલી સાઈડ લઈ લઈએ. જેનો આ તિરંગા સર્કલ વિરમગામ આવી ગયું. અને અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ. ગીફલાપરા કરીને આવ્યું છે એ ક્રોસ કરીએ છીએ આપણે. લખતર ડિસ્ટ્રિક્ટનું ગીફલાપરા છે, બધું લખતર ડિસ્ટ્રિક્ટમાં આવી ગયું. ચાલે જઈએ આગળ. તો ભાઈ જુઓ આપણે અત્યારે પહોંચી આવ્યા વઢવાણ. આ રસ્તો જતો રહ્યો વઢવાણ સિટીમાં અંદર ગામમાં. ને આપણે અહીંયાથી રાઈટ લેવાની છે. એટલે આપણે જવાનું છે સુરેન્દ્રનગર બાજુ. વઢવાણ ચેક કરો ભાઈ. આગળનો વઢવાણનો વ્યૂ બતાવું તમને ભાઈ.
તો બધું અહીંયા આપણું વાઇસર રાખી દીધું હતું. આપણે સુરેન્દ્રનગર આખું ક્રોસ કરી લીધું. આ બાજુ સુરેન્દ્રનગર સિટીમાંથી આવ્યા અને સુરેન્દ્રનગર સિટી ક્રોસ કરી અને અહીંયા આવીને રાખી દીધી ગાડી. જો આ રીતે પાઇપો ભરી છે આપણે. આપણે આગળ તો 20 કિલોમીટર બાકી છે આપણે મુરી, અને મુરીની રાઈટ લાઈન ટીક્કર જવાનું છે મુરી ગામમાં રહીને. હવે આગળનો વ્યૂ બતાવું તમને. ત્યાંથી નીકળીએ પહેલાં. જોઈ લો ભાઈ, મુરી 18, સાયલા 28, ટુકીનો 15 અને આપણે રિટર્નમાં સાયલા 30 કરવાની છે. હવે આ બાજુ સુરેન્દ્રનગર બાજુ નહીં આવીએ, આ બાજુ નીકળી આવીશું. તો જોઈએ પહેલાં ખાલી કરવા. તો ભાઈ જો આપણે ટીક્કરમાં આવી પહોંચ્યા ખાલી કરવા માટે, અને આ ટીક્કર ગામની અંદર ક્યાંક જવાનું છે ખાલી કરવા. તો હવે જોઈએ ક્યાં લઈ જાય છે. તો મુરીની આગળ આવ્યું ટીક્કર, ટીક્કર ગામમાં એન્ટર કર્યું હોય સર. આ રીતનું છે ટીક્કર ગામ. તો અંદર જઈએ, હવે જોઈએ ક્યાં આગળ ખાલી કરવા જવાનું છે. તો ભાઈ ટીક્કર બાજુથી કોઈ જોતા હોય તો કમેન્ટ કરીને જણાવજો. તો ત્યાં જઈને બતાવું તમને કઈ રીતનું લોકેશન છે ખાલી કરવાનું, ક્યાં ખાલી થાય છે. એ ગાડી ખાલી થાય છે ચાલુ. અહીંયા ચાની પ્રોસેસ ચાલુ છે. ખાલી કરીને વધીએ આગળ. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું અને હવે અહીંયાથી નીકળીએ બહાર. તો ભાઈ જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળ્યા અને અત્યારે આપણે મુરીમાં એન્ટર કરી દીધું આપણું આઈસર. અને મિત્રો અહીંયા મુરીમાં તમને ખબર હોય તો અહીંયા માંડવજી રાય દાદાનું મંદિર આવેલું છે. માંડવરાય દાદાનું બહુ મસ્ત મંદિર છે, મોટા પાયે. તો જો મુરીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. ને આપણે મુરી ક્રોસ કરી અને હવે મિત્રો આપણે સુરેન્દ્રનગર બાજુ પાછા નથી જવાનું. હવે અહીંયાથી આપણે સીધા આપણે રાજકોટ હાઈવે ચડાવીશું અને સાયલા નીકળીશું. અને સાયલા થઈ અને કન્ટિન્યુ ચાલે જઈશું આપણે બગોદરા બાજુ, અને બગોદરા થઈ અને અમદાવાદ અસલાલી નીકળીશું. તો તમને અત્યારે રિટર્નમાં સાયલા બાજુનો વ્યૂ બતાવીશ. તો આપણે રૂટ ચેન્જ કરી દીધો. હવે અત્યારે મુરી ક્રોસ કરી અને બહાર હાઈવે ઉપર લઈ લઈએ ગાડી. મુરી ચેક કરો ભાઈ. તો હવે અહીંયા આગળથી આપણે હાઈવે ઉપર લઈ લઈએ, પછી ચાલે જઈએ સીધા. તો મિત્રો જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી આવી ગયા આપણા રાજકોટ હાઈવે ઉપર. અને અહીંયાથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ જતો રહ્યા રાજકોટ. અને અમદાવાદ બતાવે છે 133. તો અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ અને પછી રાજકોટ હાઈવે ઉપર ચાલ્યા જઈશું. તો અહીંયાથી ખાલી સાઈડ લઈએ, રાજકોટ હાઈવે ચડાવીએ. તો મિત્રો જો આપણે આવી ગયા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. અને આ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. ફૂલગ્રામ મઢાડ ખાલી સાઈડ બતાવે છે, વડોદરા અમદાવાદ સીધા. તો આ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. આગળથી જલ્દી બતાવું તમને. અને આપણે તો ગાડી ભરવાની નથી, અહીંયાથી ગાડી લઈને જવાનું છે રસ્તાની. અત્યારે રાજકોટ અમદાવાદ વાળા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. જેટલું બતાવું મિત્રો. લીંબડી ચેક કરો ભાઈ. લીંબડી વીટ બની ગયા એટલે ટોકરી આવીને જતી રહેતો પણ ખબર ન પડે. મીટર કામ હોય તો મીટર લેવાની, નહીં તો ડાયરેક્ટ બારોબાર જતું રહેવાનું. હિસાબે ટ્રાફિક પણ ન થાય, ફટાફટ પહોંચી જવાય. આપણે લીંબડી ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈશું. લીંબડીનો વ્યૂ.
મિત્રો જો અત્યારે આપણે બગોદરા ક્રોસ કરી લીધું અને કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. પાછળ આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે, તો સરસ એવા મસ્ત મજાના ચા પાણી થઈ ગયા આપણા. એટલે હવે આપણે કન્ટિન્યુ ચાલે જ જશું. અને આપણી ગણતરી એવી છે મિત્રો કે આપણે અહીંયાથી હવે સીધા નથી જવું. અહીંયા બગોદરાથી આપણે લેફ્ટ સાઈડ રાઈટ લઈ લઈશું બગોદરાની આગળના બ્રિજેથી. એટલે આપણે દ્વારકા થઈને નીકળી જઈશું ઘરે. જોઈ લો આગળ બ્રિજ આવે દ્વારકાવાળી ચોકડી, એટલે બતાવું. તો મિત્રો જુઓ આપણે બગોદરાથી લઈ લીધી લેફ્ટ સાઈડ અને અહીંયા આગળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. અને હવે આપણે ચા પાણી કરીને અહીંયાથી નીકળી જઈએ છીએ. તો હવે અહીંયા દ્વારકા થઈ સીધા ચાલ્યા જઈશું આપણા પાર્કિંગમાં અસલાલી પેટ્રોલ પંપ, અને ત્યાં આઈસર રાખી દઈશું. અને સવારે જોઈએ હવે ક્યાંની ટ્રીપ રહેવાની છે. જેની ટ્રીપ રહેશે એ બાજુ ફરવા જશું. તો અત્યારે તો પાર્કિંગમાં જઈને જમીને સૂઈ જઈશું. તો મિત્રો હવે રાત પણ પડી જાય છે, ટાઈમ વાગી ગયા છે 7:30. તો હવે અહીંયાથી પાર્કિંગમાં જ જવાનું છે. એટલે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.